દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઈ દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ભાવનગરમાં પહેલગામ આતંકી હુમલાના મૃતકોના પરિવારજનોએ પણ વિરોધ નોંધાવ્યો। મૃતક યતીશભાઈના પત્ની અને સ્મિતની માતાએ સરકારને આ મેચ રદ કરવાની અપીલ કરી। તેઓનું કહેવું છે કે આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવો જોઈએ। એનું અમે ભૂલ્યા નથી। અમને એટલું દુઃખ છે કે તમે ઘરે આવીને પૂછો કરે કે અમને એનું શું દુઃખ છે। જે અમારો ફૂલ જેવો દીકરો 16 વર્ષનો એને શું બગાડ્યું હતું દેશનું, એને શું પાકિસ્તાન વાળાને બગાડ્યું હતું। તો એને નિર્દોષની ગોળી મારવામાં આવી હતી। એને અમને દુઃખ થાય। જે માતાએ બધું જોયું છે નજરે, એને તમે ઘરે આવીને મને પહેલા પૂછો કે એ માતાને શું વીતી છે તમે, અને તે રમવાની આ પૈસા હાટુથી તમે રમવા મેચ કરો છો, એ આ વસ્તુ થાવી ન જોઈએ। આપણા દેશનું ખરાબ દેખાય।